વડનગરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ. વડનગર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારોની ફોર્મોની આજરોજ સત્તાવાર ચકાસણી કરવામાં આવી હતી. વડનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 58 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી ચકાસણી દરમિયાન 9 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની કુલ 3 સીટો માટે 10 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 1 ફોર્મ રદ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી માટે કુલ 5 ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી ચકાસણી દરમિયાન 3 ફોર્મ રદ થવામાં આવ્યા હતા. ખાસ નોંધનીય બાબત એ છે કે નગરપાલિકાની ચૂંટણીમાં આપના એક ઉમેદવારનું ફોર્મ ટેકેદાર ન મળવાને કારણે રદ થયું હતું. હવે 15 તારીખ સુધી ઉમેદવારી પાંચી ખેંચવાની પ્રક્રિયા ચાલુ રહેશે, જેના બાદ અંતિમ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આમ વડનગરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં રસપ્રદ અને ટક્કરભરી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.